છે જીતુ વાઘાણી. સર, કયા કયા મુદ્દાઓ પર મુખ્યત્વે ચર્ચા થવાની છે? અમે અહીંયા ચૂંટણી સમિતિની બેઠકો કરી, લોકસભા વાઇઝ એમની ચર્ચાઓ કરી છે. જિલ્લા યુનિટ દ્વારા જે ભલામણો આવી છે એમાં પછી અમે પણ ચૂંટણી સમિતિ બેઠા છીએ અને દિલ્હીમાં આવતીકાલે ગુજરાતનું પાર્લામેન્ટરી બોર્ડ માનનીય અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને આદરણીય નરેન્દ્રભાઈના વિશેષ ઉપસ્થિતિમાં પાર્લામેન્ટ બોર્ડના સભ્યો મળવાના છે. ત્યારે ચર્ચા ત્યાં 2019ના ઉમેદવારોની થશે અને એટલા માટે અમે જઈ રહ્યા છીએ. 26 બેઠકો ઉપર એ જ ચહેરા રહેશે, નવા ચહેરા બદલવામાં આવશે? પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે, પણ ખૂબ સારું થશે એટલું હું કહું છું. પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્રભાઈ, અમિતભાઈ સમગ્ર દેશનું જે પ્રકારે નેતૃત્વ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી તરફનો જે પ્રકારનો માહોલ છે, ગુજરાત રાજ્ય હોય કે દેશ હોય, એક એવા નેતા કે જેના હાથમાં દેશ સલામત છે અને જે પ્રકારે દેશ થનગની રહ્યો છે, લોક ઉત્સવ તરીકે આ ચૂંટણીને લોકો જોઈ રહ્યા છે. મતદાન કરવા માટે, કમળ તરફી મતદાન કરવા માટે જે ઉત્સાહ છે, હું એટલું કહીશ કે ગુજરાતનું ખૂબ સારું થશે. ગાંધીનગરની બેઠક ઉપરથી લાલકૃષ્ણ અડવાણી જે હવે ચૂંટણી નથી લડવાના, જે રાષ્ટ્રીય પ્રમુખ છે તેઓના નામ ચર્ચામાં છે. કોણ હોઈ શકે? સ્થાનિક નેતા હોઈ શકે છે, સ્થાનિક આગેવાન હોઈ શકે? થોડી રાહ જુઓ, બધું જે થશે એ સારું થશે. નક્કી તો કંઈક કરીને ગયા છો ને? લાંબી રાહ જોવાની આવશ્યકતા નથી. ખૂબ સારું થશે. પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એમાં અમારે બધાની ખૂબ ખુશી જ હોય, પણ સમગ્ર રાજ્ય એ ખૂબ ખુશ છે અને સૌ સારું થશે. છેલ્લો સવાલ, અંગત સવાલ. જીતુ વાઘાણી 26માંથી કોઈ એક બેઠકના ઉમેદવાર હોઈ શકે છે? બિલકુલ નહીં. હું કોઈ જગ્યાએ ચૂંટણી લડવાનો નથી. ધારાસભ્ય છું. મારા મત વિસ્તારના લોકોનો મને સતત પ્રેમ મળ્યો છે. મારી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ પરિશ્રમ કરીને આ પાર્ટીને 2019માં પુનઃ એકવાર જીતાડવા માટેનો પરિશ્રમ કર્યો છે. ત્યારે સ્વાભાવિક છે સંગઠનના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે. 26 સીટ હું લડું છું. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ મારા ઉપર ગુજરાતના વડા તરીકેની ભાજપના જે વિશ્વાસ મૂક્યો છે, મને એમ છે કે એ જ મારા માટે કાપી છે. છેલ્લો એક સવાલ છે, પ્રદેશના કયા કયા નેતાઓ જે અપેક્ષિત છે તે આજે જઈ રહ્યા છે અને કાલે કોણ કોણ? પાર્લામેન્ટ બોર્ડના જે અપેક્ષિત છે અમે જઈ રહ્યા છીએ. બાકી બધા ચૂંટણી સમિતિના લોકો એ પણ અમે સતત મળતા હોઈએ છીએ. નેતૃત્વ સાથે પણ ચર્ચા થતી હોય છે. એટલે ચર્ચા એ રૂટીન હોય છે. બધામાં આગેવાનો સાથે, કેન્દ્રના લોકો સાથે, ચૂંટણીના પરિપ્રેક્ષમાં, ગુજરાતના પરિપ્રેક્ષમાં, સંગઠનના પરિપ્રેક્ષમાં આ ચર્ચાઓનો દોર, કારણ કે ઇલેક્શન છે, જનતા જનાર્દનનો પ્રેમ લેવાનો છે, ભાજપનો વિચાર પહોંચાડવાનો છે, નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ એ પહોંચી ચૂક્યું છે, એને વધારે પ્રબળ બનાવવાનું છે. એટલે આ તો સતત ચાલતી પ્રક્રિયાઓ છે. આ હતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, જેઓ ખૂબ ઘડાયેલા છે અને તેઓ બહુ સંભાળી વાતચીત કરી હતી અને તેઓએ